ત્યારે હું ડોક્ટર તરીકે ચોક્કસ કહીશ કે તમે માનસિક બીમાર છો. તમારે કોઈ સારા મનોવૈજ્ઞાનિકની સારવારની જરૂર છે. ખડગેજી, મારે પૂછવું છે કે સરદાર પટેલના સ્ટેચ્યુનો વિરોધ કોણ કરતું હતું ને શા માટે કરતું હતું? નર્મદાનો વિરોધ કોણ કરતું હતું અને શા માટે કરતું હતું? ગુજરાતના ગરીબ ખેડૂતોના ખાતરની સબસિડી ઘટાડવાનું પાપ કોણે કર્યું હતું? અરે ખડગેજી, જ્યારે જ્યારે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારે વાઇબ્રન્ટ સમિટના ભાગીદારો જે હતા, ઉદ્યોગપતિઓ, એને ઇન્કમ ટેક્સની નોટિસો મોકલવાનું કામ કોણે કર્યું હતું? ગુજરાતને હંમેશા પરેશાન કરવામાં આ કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. ગુજરાત આજે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો પર્યાય છે અને તેના મૂળમાં કરોડો ગુજરાતીના પરિશ્રમ છે. ત્યારે સવાલ ઊભો થાય છે કે ગુજરાતના લોકોની સફળતા તેમને કેમ ખટકે છે? ભાઈ મિત્રો, વાસ્તવમાં ખડગેજીનું નિવેદન એ નિમ્ન સ્તરની માનસિકતાનું ઉદાહરણ છે અને ગુજરાતીઓ ક્યારેય એને નહીં સ્વીકારી શકે. રાજનીતિનું સ્તર ખડગેજી જેવા સન્માનીય વ્યક્તિ જ્યારે આ હદ સુધી બોલે છે ત્યારે મને એવું લાગે છે કે કદાચ આ કોંગ્રેસના શાહી પરિવારનું આ સ્તર ખડગેજીએ સ્વીકારી લીધું હોય એવું લાગે છે. રાહુલજી જ્યારથી કોંગ્રેસના નેતા બન્યા છે ત્યારથી આખી કોંગ્રેસનું દેશમાં સ્તર, મિત્રો, એ સ્તર ખાડે ગયું છે. શું આ તમારા યુવરાજના શાહી દરબારમાં તમારા રાજ્યસભાના રિન્યુઅલ માટેની એક તરસ દેખાય છે? શું આપણે રાજ્યસભામાં રિન્યુઅલ કરવું છે એટલા માટે આ યુવરાજને ગમે તે પ્રકારના અનાપ શનાપ સ્ટેટમેન્ટ કરવા છે? જો ગુજરાતીઓ મહેનતુ છે અને દેશ માટે સમર્પિત પણ છે. તમારી કોંગ્રેસનો તો ઇતિહાસ રહેલો છે કે જ્ઞાતિ, જાતિ, પ્રાંત અને ભાષાના વચ્ચે લડાઈઓ કરાવી અને એ વિભાજનકારી નીતિના કારણે સત્તામાં આવવું એ તમારી રણનીતિનો એક ભાગ છે. મિત્રો, ખડગેજી, શું નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને જે રાજ્યો સમર્થન આપે છે દેશમાં, શું તે રાજ્યના નાગરિકો પણ અભણ અને મૂર્ખ છે? 30 વર્ષથી કોંગ્રેસનો પંજો એ ગુજરાતની તિજોરી પર જ્યારે ગુજરાતના નાગરિકોએ પડવા દીધો નથી ત્યારે એનું કારણ ગુજરાતના નાગરિકોને તમારી નીતિ અને નિયતમાં ખોટ દેખાય છે. મિત્રો, એ કારણથી પડવા નથી દીધો. અને જ્યારે તમે સીધી રાજકીય લડત કોંગ્રેસ કે વિપક્ષ આપી શકતું નથી ત્યારે તમારી નબળાઈ જે છે એ હંમેશા ગાલી ગલોચમાં પરિવર્તિત થાય છે. વાસ્તવમાં કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી એટલે ગુજરાતનું અપમાન કરીને પોતે સંતોષ માને છે કે ચલો ગુજરાતીઓને બાંધી દીધા એટલે આપણે નરેન્દ્રભાઈ, અમિતભાઈથી માંડીને બધા ગુજરાતીઓને અપમાનિત કરી દીધા. ખડગેજીનું નિવેદન એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવ અને ઠેસ પહોંચાડનારું છે. મિત્રો, જ્યારે ગુજરાતનું વિકાસ મોડલ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે અને એ મોડલના આધારે જ્યારે આખા દેશમાં કામગીરી થઈ રહી છે ત્યારે ખડગેજીનું આ નિવેદન એમની બૌદ્ધિક નાદારી બતાવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી જેને કહેવાય એનું આ મોટું ઉદાહરણ છે. મિત્રો, ખડગેજી, તમને ખબર છે કે ગુજરાતના જીડીપીમાં, દેશના જીડીપીમાં ગુજરાતના જીડીપીનો 8% કરતાં વધારે ફાળો છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હોય, જેમ્સ એન્ડ જ્વેલરી હોય, કેમિકલ ઉદ્યોગ હોય, ફાર્મા ઉદ્યોગ હોય, અરે મેડિકલ હબ છે. મિત્રો, આ ગુજરાત જ્યાં હાઈએસ્ટ ની ઓપરેશન, હાઈએસ્ટ સ્પાઇનના ઓપરેશન, હાઈએસ્ટ કેટરેક્ટના ઓપરેશન, હાઈએસ્ટ હાર્ટના સર્જરી અને એની સારવાર, આજે આખા વિશ્વમાંથી લોકો જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તમે જે રીતે ગુજરાતનું અપમાન કર્યું છે એ ગુજરાતના લોકો સાંખી નહીં લે. મિત્રો, મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે રાહુલ ગાંધી અને આ ખડગેજીની કોંગ્રેસનો અહંકાર આ એમના નિવેદનોમાં સાબિત થાય છે
અને જ્યારે ગુજરાતના નાગરિકો કોઠાસૂઝવાળા છે,